ઓસીકુ લેતી આય રેવા નો દે ખાટલે ઓસીકા એ ભાઈ આ લ્યો ને મરવેક થી મુકાય રેવાનો દે નથી ખાવા સીધથી ખાઈ જાતા હોય ઓલો ઉઠો હા ઈ ઉઠો તો છે હોય હમો થાય છે હા એને પાછું ત્યારે એવું થાવું પર જાણે બાપની જાઈન માં જવું હોય એ જુવાન છોકરો છે બધું થાય જતો એની એન્ટ્રી જોઈ લે તમને હું થાય છે બા એ હા હું તમને શું કહું છું હા બોલ 5000 રૂપિયા લાવો કેટલા 5000 તારે 5000 રૂપિયા શું કરવા તાત્કાલિક બા મારે જોઈ એટલે જોઈ એલા 5 દી પેલા મારી પાસે લઈ ગયો તો 2000 રૂપિયા તો તે કઈ 2000 રૂપિયા 5 દી હાલે કોઈ દી તો તું શું કરે છે આટલા બધા પૈસા વાપરવાનો જોઈ તમે હવે કેમ આવી વાતો કરો હો બાપુજી એ બટા 5000 નો હોય કે વ્યાજબી રાખ આવું કઈ બકાલું હે વ્યાજબી રાખ તમે તો એવી વાતો કરો બકાલા વાળા હો કીધા હોય 50 રાખ એમ વાત કરો હો અવાજ ધીમો રાખ ને કે એક હમણાં ઠોકીશ એક તો પૈસા જોઈ છે પાછો ઉતાવળું બોલે બા બાપુજીને સમજાવો તો સારી વાત છે ને કે મજા નહીં આવે એ બાપુજી તારા મારા નહીં એટલે ભાઈ તું દેખાડા કરમાં કાંઈ ઘરમાં કાંઈ પૈસાનું ઝાડું નથી તને ખખેરીને દીધા રાખી પૈસા કેમ કમાવા ને તાર બાપને પૂછ પેલા એ આટલા બધા દેકારા કરો માને ભાઈ છોકરો છેતી જોઈ નહીં આમ જો એક કામ કર બટા મેં હે 2 કિલો ઘી વેચતો તો ને તે 2000 રૂપિયા આવ્યા છે બરોબર 2000 નહીં હાલે 3000 હજી જોયા મારે એ જોઈશી તારે નક વેતી નો થા લાવો બે તો બે આવા છોડી દેવાય હાલો મને ટાઈમ મળશે ને ત્યારે ઘરે પાછો આવતો રહેશો એવું ન હાલે વરાવી વેલા રો મારે અહીંયા રાતે નથી ખડું ક્યાંય હવે બાપુજી મારે કઈ કામ હોય તો કામ કરતો હોય શું તારે કામ છે એ મને નથી ખબર નથી ખબર નો દીકરો થાતો હવે હું કઈ નાનો નથી તો રાયડું દેખાડા માથે કઈરા જ રાખો આ એક ના એક છે ને નકા મારાને હે ને કોક દી હાથ ઉપડી જાય મને ઈ જ ઉપાધિ છે નો કરી નારાયણ ને કઈ કરી બેહે તો ઈ ઉપાધિ થાય આ અવરો કે ભાઈબંધની સંગાતે સડ્યો ને તો આ છોકરો ધંધે લાગી જવાનો છે હવે લ્યો 5 દિયોન 2 દિયોન 3000 દિયોન એલા હું કરવું નવી છે ને કોઈ દી ટાઈમે આવે નહીં અને એક વાત આજે સારી છે ગાર્ડનમાં સાવ ટ્રાફિક ઓછું છે બહુ સાલો કૂતરો આવી રીતના મને ડરાવે છે પણ તું એવી હો તારું કાળજું છે ને નાનું છે એ હાવ નાનું જ છે બસ ખાલી ભવ કરે તો બી જાય છે બોલ હા તો હું આવી જ છું જેવી છું ને એવી છું કાઈ વાંધો નહીં તું જેવી હો ને મને મંજૂર છે ને તો બસ હા એમ શું કરતી હતી તારી વાટ જોતી હતી અડધી કલાક થયા અડધી કલાકથી હા અને નેક્સ્ટ ફ્રાઈડે છે ને મારાથી અડધી કલાક પહેલા આવીને તું અહીંયા ઊભો રહી જાજે નકર હું અહીંથી સીધી ઘરે ખોટું બોલમાં હજી તું આવીને ઊભી જઈશો મને ખબર છે ના 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 10-15 મિનિટ તો ફાઇનલ થઈ જ ઊભી એની હજી સાચું બોલ હા તો તે મને ક્યાંથી જઈ આવીને ઊભી રહીશ મને ખબર હોય કે તું હે ને કટ ટુ કટ ટાઈમે આય વેલી તું નો આવ્યો મારે જ વેલું આવવું પડે એમ હા એ તો છે ને અત્યારની જનરેશનમાં આ જમાનામાં આ નિયમ છે કે છે ને છોકરાઓને જ વેલું આવવાનું કાઈ વાંધો નહીં ઈ મંજૂર છે પછી હું કહું છું હા તું કરવાને ક્યાંનો પ્લાન છે ઈ મને કે મૂવી જોવા હા હું જોવાનું મન નથી ગમતું હા મારી એવી ઈચ્છા હે કે આવતા શુક્રવારે હે ને તું તારા મા બાપ ને પૂછી લે એટલે આપણે હે ને ગોવા જાય ના 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 હો 2 દિવસ કઈ ગોવા નીકળે મારી મમ્મી મને ક્યાંય મૂકી આવે તમને તો ખબર છે લ્યો તો મારે કઈ આવું જ નથી બીજું શું હોય તમારી સાંજ ફરવા આવી શકું પણ રાત્રે ન નીકળે ખબર તો હે તમને ગોવા જાવું છે બોલ મારે ગોવા નથી જવું અને હું તમને બીજું શું કહું છું બોલ મારી ઓલી બેનપણી નથી કાઈ મીરા હમ એને સોનાનો ચેન કરાવ્યો જોયો તમે કોનાનો હા કેટલા તોલાનો પોણા તોલા જેવો છે મસ્તીનો પતલો પતલા પટ્ટી વાળો ઈ પહેરો ને તો બહુ સરસ લાગે છે હા ઠેક ભલે કરાય એમાં આપને શું વાંધો છે આપણે કઈ વાંધો નથી તો ઈ ચેન છે ને મારે એના જેવો સેમ લેવો છે એમ કહું છું તારે લેવો હે હા એક કામ કર કાજલ હા અત્યારે ચેન ને જવા દે હું તને ચેન લઈ દઈશ બસ ના 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 મારે તો ચેન લેવો જ છે બસ પણ મારું કઈક વાત તો તું માઈન કાજલ એને એનો ઘરવાળો ચેન લઈ દે એટલે તું મારો બોયફ્રેન્ડ છો તારે મને લઈ દેવો પડે બસ ઓહો ચેન કેમ લઈ દેવો 2000 50,000 નો જ આવશે વધારે નહીં આવે 50,000 નું મારે કેમ આડું હોડું કરવું ઈ તારે જોવાનું તારે તાર પપ્પા
પૈસા માંગવાના કે મારો પ્રશ્ન છે ઈ? મારા બાપુજીને વેચ્યા ને તોય કોઈ 50,000 નો દે. ઈ તારે જોવાનું. 2,000 આજ માંડ લઈને એમાં 50,000 ક્યાંથી દે? આજે મેં તને 5,000 આપવાનું કીધું તું. મેં કેટલી કોશિશ કરી, મેં કીધું 5,000 રૂપિયા આપો, 5,000 આપો, પણ હઠના બટ નો છે. બોલ. તો તું બહુ કહેતો હતો ને કે મારા મા બાપ નો તો હું લાડકો છું, એકનો એક દીકરો છું, અને મારા મમ્મી પપ્પાને કહો એટલે મારી માં તો આમ નોટું મને આપે. તો ક્યાં ગયા તારા મમ્મી? નથી દેતા નોટું? આપશે નિરાત રાખ. અત્યારે આલા ખાલી 2,000 રૂપિયા રાખ બસ. કેટલા? 2,000. તને મેં 5 કીધા હતા. તો આનો જોતા ઈ હું રાખું બસ. લાવ. તો કેવી સીધી આવી ગઈ, મને તારી ખબર જ હોય. પણ મારે આ બેની વસ્તુ લેવાની છે, 2 જોડી પેર મંગાવવાની છે ઓનલાઈન માંથી. મંગાઈ લઈ જઈએ તો તારે ઉપાધિ કરીમાં. હા. તે ઓલું 50,000 નું કીધું ને એ મને મગજમાં જ છે, એનું કઈક આડા હાવડું કરીશ બસ. એટલે આવતા શુક્રવાર છે ને મને 50,000 પૂરા જોશે બસ. કાજલ એટલું બધું તું કરમાં હો. અત્યારે આપણે ચેન લેવાની પોઝિશન નથી. લગન થઈ જાય ને પછી હું તને ચેન લઈ દઈશ. તું ઉપાધિ કઈ કરમાં. તું મને લગન પછી લઈ દઈશ. અત્યારે તું મને લેવાની ના પડશે. લગન પછી તું શું કરી દઈશ? જો લગન પછીની વાત છે ને પછીની વાત છે. અત્યારે મારે ચેન લેવો એટલે તું સમજી જા. મને આવતા શુક્રવાર પૈસા દેજે બસ. જો એટલા બધા તો મારાથી થાય કે ન થાય હું જોઉં છું. થઈ જાય ને તો તને આપીશ, નકર જેટલા મારી પાસે થાય ને એટલા તને આપીશ બસ. આવા નવા મારા મૂળ જ બગાડતો હોય જાય હોય થાય. અરે પણ ઊભી તો રે, બહુ કરી. એ લલિયા, શું? હમણાં બોલો. રવિડન ભાઈબંધ ને તું? હા રવિડન ભાઈબંધ છું. હે? હા. પારે ભાઈબંધી કા તમારી? અરે ઈ મને નો મેલે, હું એને નો મેલું, એવી અમારી ભાઈબંધી છે. હે? હાઉ જુગલ જોડી છે. રાત ને દી ભેગાઈ છો ને? હાઉ. હા હતું. અલા પણ કાકા છે શું? ઈ તો કયો તમે કા મારવા માંડ્યા? સોનો ક્યાં દીકરો થાત? ઓલો રોજ પૈસા ઘરેથી 5,000 ને 10,000 લઈ જાય. તમને મજા આવતી છે ને એટલે ભાઈબંધી કરી છે ને મારા છોકરાને. અલા કાકા તમે આવું તો ન બોલો. 5 દીધા તો હું એને ભેગોય નથી થયો. હવે ભાઈ રેવા દે ને. 5 દી ત્યાં ભેગો નથી થયો. અરે સાચું કહું હો તમને. રવિએ કીધું છે ને મારા બાપા ભેગા થાય એટલે હું 5 દી નું આવું ગોઠવી લીધું હોય છે ને તમે. અરે 5 દીધા મને ભેગોય નથી થયો. 5 દી પહેલા અમે ભેગા થયા હતા. હસન તને 5 દી? ના હાચન કાકા, ખોટું તો હું બોલતો જ નથી. 5 દી પેલા તો ભેગા થયા હતા ને. હા 5 દી પહેલા હતા અમે. તમે હે ને મારા છોકરાના પૈસા વાપરવામાં ધ્યાન રાખજો. સમજી લેજો હું કેમ કમાઉં છું ને મારું મન સમજે છે. કાંઈક તો તમે સાવ્યું મારતા છો. ઘરે પૈસા લઈ આવ. આ પૈસા ઉડાડો જ ક્યાં તમે લા? એ કાકા તારું ફરી તો નથી ગયું ને? મારું બરાબર જ ફરી ગયું, તમારા બધાયનું ફરી ગયું છે. એ હું એને 5 રૂપિયાનું ખાતો નથી. ઉતા 5,000 રૂપિયા 2,000 રૂપિયા મારા ઉડે છે. શેના ઉડે તાર? હું એને 1 રૂપિયો વાપરો નથી મેં. તઈ ઘરે ભાઈબંધી મારી લાખ રૂપિયાની છે. ઘરેથી પૈસા લઈ જાય. પૈસા ક્યાં નાખે? એ મારો બાપ જાણે, તમે જાણો. એ તો એમ કે અમે ભાઈબંધ ને બધા ફિલ્મ જોવા જાય ને વા જાય ને ફરવા જાય છે ને એમ કે છે. તમારો વેમ થાતો હોય છે. તમે હજી થોડીક તપાસ કરો હરખી. હવે તપાસ જ છે. તમારા જેવા ભાઈબંધ લુખ્ખા હોય એટલે એમાં હું કાંઈ કાઢી લેવાનું હોય. એ વેમ મારી ઉપર ન રાખતા કે હું તમારા છોકરાના પૈસા વાપરતો હોય છે. ભાઈ રેવા દ્યો ને, તારા જેવા 5 જણા છે ગામમાં એના ભાઈબંધ. આ ઈ બીજા આઈ છે લુખરેશ. હું લુખરેશ નથી કે પૈસા તમારા દીકરાના હું વાપરીને મોજ કરાવું ભાઈબંધીમાં. કોકના પૈસા લીલા લેર થાય. મહેનત કરો તો ખબર પડે. અમે મહેનત કરી જ છે. શું મહેનત કરો તમે કોકના પૈસે? તમે ડાયરેક્ટ બારા ઉપર વરાળ નો કાઢો. એક મારો છોકરો જો ક્યાંય ઊંધા રસ્તે સડ્યો અને કાંઈ જો એના ખરાબ સમાચાર આવ્યા અને મરી ગયા જેટલા ભાઈબંધ છો ને બધાને હું ટાંગે ભાંગી નાખીશ. હો એમ નહીં. આ 5 દીધા નીકળી ગયો. 5 દીધા મને મળ્યો નથી બરોબર. તો ઈ ઊંધા રસ્તે જાતો હોય તમે શું વાહે વાહે ફરી છી? એ તમને બધાય ખબર હોય. એ કાકા રાયડું નાખવા નાખીએ હમણાં. હું છે ને હજી માપે બોલું ત્યારે કે હારો છું. હો આ તો હું માપમાં જ છો, બરાબર છો. હો હું તમારા છોકરાને પૂછડે નથી પડતો. પૂછડિયા છો તમે, પૂછડિયા. એક વખત કીધું તો ખરું તમને મેં, તો વારંવાર તમે મને બોલાવો. હાલ રેતી નો થઈ હાલ નીકળ હાલ. અને આજ પછી કહેતા નહીં કે મારા છોકરાને પૈસા વાપરાય એવું. હો અને આજ પછી મારા છોકરા ભેગો તું દેખાતોય નહીં. ઈ અમે ગમે ત્યાં ભેગા તો થાઈશું. અમારી ભાઈબંધી છે. હા ઈ તો પૈસા એટલે ભાઈબંધી છે. ઈ લાલચ હમણાં છોકરા પાસે કાંઈ નહીં હોય તો પૂરું. આ લાલચમાં અમે ભેગા નથી થતા. લા ભાઈ હું બધાને ઓળખું છું ગામમાં. હવે તું જાને દેખાડો કરતો. તું આ 1.5 ફૂટનું આવડું છો ને એટલું ભોમાં છો.
હું બધું સમજુ છું. તમે અમારા ભાઈબંધના બાપા છો ને એટલે હું તમને કાંઈ બોલતો નથી. નકર આ જે શબ્દ કીધો ને એ આય લાગે હો. અરે ભાઈ તમને શબ્દો લાગે કે નો લાગે તમને કાંઈ ફેર નથી પડે એમ ઘર ભેગીનું થાને ભાઈ જાને હવે. આજ પછી આ દોઢ ફૂટ્યો કેતા ને કે મારા જેવો ખરાબ નથી કોઈ હો. તો તું ક્યાં કોઈ આફે ટેકા દેસ ભાઈ? આફે ટેકા દે? આ થાંભલે બાંધશ. જા ભાઈ જા, કરતા કામ કરતું હોય કહી જ ને. આ ક્યાં ગુડાણા રસ્તામાં આડા. તે હો એ બોલો બાપા. આ કઈ બાજુ જાવ છો? હું જાતી હતી રંભામાન ગીરે. ઠેક રંભાન ઘીરે? હા કા કઈ કામ હતું? કામ તો થોડુંક હતું તમારું, પણ હું જાતો જ વિપલા પાસે તો તમે મને ભેગા થઈ ગયા. હવે તમને જ કહી દો. હવે જો એને જોગું કામ હોય તો તમારે એને જ કહેવાય ને, એમ કહું છું. અરે જોગું એવું નથી, તમને કહું તો ઈ છે ને વિપલાને કહું તો ઈ છે, સમજ્યા? વાત જ એવી છે બહુ. કાઈ વાંધો નહીં, બોલો હાલો. એ બોલવામાં તો બહુ ઈ છે હા કે તમારો રવીડો ખરો ને? હા મારો રવીડો છે હો. ક્યાં ક્યાં ઠેકાણું છે ક્યાંય? ઠેકાણું તો સમજ્યા ઈ તો છે જ, હા પણ રવિના તમને કાંઈ વેમ નથી જાતો? રવિનો મને વરી છે નો વેમ જાય. તમને કાંઈ એવું નથી લાગતું કે રવિને હવે તમારે કાબૂમાં રાખવો પડે એવું? એ જો નાથા બાપા, તમે હે ને ગોળ ગોળ વાત કરો માં અને સોરીન શીકણું કરો માં, જે હોય ને મને કહી દ્યો. એ કાલ હું આટકોટ થી આયલો આવતો હતો ને, હા તે રવિડો મારું દીકરું ઓલી વાડી નો રહે? હવે વાડીઓ તો કેટલી હોય, કઈ વાડી? હા બાપભાઈ વાડી. હા બાબુભાઈ અજાણી. હા હા એની વાડી રહી ને. આ તો મારે તમને વાત ન કરાય પણ આ તો તોય કહી દઉં, કારણ કે ગામ ના ખરી ને એટલે કેવું પડે. હું હવે હે ને તમે મોડ નાખ્યા વગરની વાત કરો ને બાપા. એ રવિ રહ્યો ને, રવિ હા કોક છોકરી ભેગી હતી ને, મેં જોયો તો મને એવું લાગ્યું. એ સેને પેલા દવાખાને જઈને આંખને નંબર કઢાઈ આવો. એ નંબર તો મેં કઢવેલા જ છે, મને બધી ખબર જ છે, પણ મેં જોયો ને એટલે મને ખબર જ છે કે ઈ રવિડો જ હતો એમ. નાથા બાપા અમારા ઘરના એવા સંસ્કાર જ નથી, હાલી હું નીકળ્યા છો. તમારે માનવું હોય તો માનો, નકર કાંઈ નહીં, મારે કાંઈ લેવા દેવા નથી. આ તો તમે ગામના છો ને એટલે મારે કેવું પડે, સમજ્યા? અને કાલ સવારે જો તમારું નાક ન વટવે ને તો મને કહીયો. એ ભલે ને અમારું વઢાય ને તો હાંધી લેવું, પેલા તમારું કરો. તમારે ઓલો કારિયો ને મનસુખ્યો ને રમલો, તમારા 3 છે ને કપાતર, એનું પેલા સંભાળો. એ ઈ વાત તમારી સાચી છે, મને ખબર છે કે મારા છોકરા એવા છે, પણ તમારો રવિડો કાલ સવારે એવો થઈ જાય પછી મને ન કહેતા. એ તમને કોઈ કહેવા નથી આવતું, તમારા ભાણામાં ઉડાડો માખ્યું, કોકના ભાણામાં ઉડાડવા જાવ માં. લો આ તો અમુકનું છે ને ઓલી વાત કોણે કહી તોય વાંધો અને ન કહી તોય વાંધો. આ કીધું ને એટલો મારો વાઘ હોવ. કીધું એટલો વાક, પેલા હરખું જોવાય કે આ કોનો છોકરો છે. ના ના આખા ગામમાં તમને રવેડો જ નજરમાં આવ્યો મારો. એ કાઈ મારા રવિ માથે દાજ નથી, વાતું કેવી કરો છો? આ તો ભાળ્યો ને એટલે મેં તમને કીધું, નકર મારે હું લેવા દેવા? આવી ગાલા વેલી વાતું જ ન કરાય પેલા તો. એ આ વાત મેં વિપલાને કરી હોત ને તો મને કાંઈ ખારોય કે. ના ના જાવ એને મોઢે કરો એટલે તમને ખબર પડે, ટાંગા ભાંગીને હાથમાં દઈ દે હે. કોણ વિપલો? હા તો મારે હું લેવા દેવા? અને જો તમારે વાત માનવી હોય ને બાપા તો માનો, નકર કાંઈ નહીં, મારે હું. આમ જો નાથા બાપા, આ મને ભલે કીધું, જો ગામમાં ક્યાંય સાપા નાખ્યા ને મને ખબર પડી ને તો પછી હે ને વ્યવહારને એક બેન હાડા તેનો. એ તમે છોકરો તમારો ગમે ઈ કરે ભાઈ, બરોબર? મારે કાંઈ લેવા દેવા ને. જો હું ગામમાં જતો હતો ને, આ આયલો, બીજું શું હોય? આ તો મારે ફરજ હતી, મેં પૂરી કરી. તમારો મોટો છોકરો અને 3જા નંબરનો છોકરો હવે 2 વાર જેલમાં ગયા, એનું તો કરો. આ ઈ તમારે પંચાયત કરવાની જરૂર નથી બાપા. તો તમારે મારા છોકરાની પંચાયત કરવાની જરૂર નથી. આ તો નાક વઢાતું તો એટલે પંચાયત કરી, નકર મારે શું લેવા દેવા? એ કોનું નાક વઢાતું તું, અમારું કે તમારું? એ ઈ ભલે ને તમારું વઢાય, પણ ગામના તો ખરી ને. ઓલા બાજુના ગામ વાળા આપણા ગામની વાત કરે, ઈ મગજમાં બે છે કે નહીં? હવે લાંબા ટૂંકા હાથ કરવા નહીતર પછી વહુની હાહારાની મર્યાદા નહીં રહે. જો બાપા મારે કાંઈ તમારી યારે બાંધવાની કોશિશ મારી યારે કરો માં, અને મારે કાંઈ તમારી યારે બાંધવું નથી. આ તો હું જો હાસા બોલો એટલે કોઈને ગમતો નથી. આ હાલ્યો, બીજું હોય હું એમાં? આ પણ તો જાવ ને, તમને કોને રોક્યા છે? હવે ઘરનું નથી કરતા, ઓલા વાહે 2 કપાતર પાક્યા છે, મારા છોકરાનું કેસ લે. ભાઈ ગામમાં જાય ન્યા રે, આ એક તો સા પીવા આવે ને નાયડું તૂટતી હોય, આવે ને ઘડીકમાં ખબર ન પડે કાંઈ. હા, એના મનમાં હમત તો હું હોય છે, ઈ ડોહો એ ગાજર મુરા હમત તો હોય છે બધાયને. કોણ છે? હું કોઈ છે? આ જાતે તે હમણાં મને નાથો ડોહો ભેગો થયો. હા તો
અરે ઈ કે તમારો રવીડો આમ ને તમારો રવીડો તેમ ને એક છોકરી ભેગો ઊભો તો ને એ એનું ધ્યાન રાખો ને એ તમારું નાક કપાવશે ને કેટલું ભાષણ કર્યું અને મેં તો પછી દીધ્યું જાલી જાલી. નાથાભાઈ એવું કીધું? હા આ તો બરાબર, નાથાભાઈ હાસો છે. ઓહોહોહોહોહો. એ જા પૈસા 5000 10000 દે. ના પાડતો તો નથી, રેવા દે. આ છોકરાના પગ ઊંધા પડે છે. તમે નજરે જોયું? એ નાથાભાઈ કોઈ દી જિંદગીમાં નો ખોટું બોલે. મને આમ જો જરા સુધી વિશ્વાસ હોય મારા નાથાભાઈ ઉપર. એ તમારા નાથાભાઈની પરજાની તમને કઈ ખબર છે? એની પરજા હારી જ છે. એ કાઈ નથી હારી. હવે એની કથા મેલને બધાયની. આમ નામ જો છોકરાને તે પૈસા દીધા રાખ્યા ને અને ઊંધા રસ્તે સડ્યો ને તો આપણો જેલમાં જવાનો છે. એ બસ તમે હે ને બધા એવું જ વિચારજો. આ તે જ એને બગાડી ધૂળ કર્યો છે. ના પાડતો તો તું રેવા દે, છોકરાને પૈસા નો દે. નો માને કોઈના બાપનું. પૈસા વગર કઈ બારું નીકળાય છે અત્યારે? પણ કેટલા પૈસા લઈ જાય છે? કોઈ બિઝનેસ ખોલ્યો છે ને? ભાઈ છોકરું છે ભાઈ સમજાવશું હવે આટલી બધી હું દેખાડા કરો છો? હા તારું ડોવા મને હવે આ તારા નાથાભાઈએ કીધું હું ઈ વિચારે ચડી ગયો છો. આ હાચી જ વાત હોય. હવે નાથો ડોહો સઠીમાંય હાસુ નથી રોયો. તમે બધા હાચી બોલી નાખો, ખબર છે. ખબર છે. આપણે નજરે જોઈને તો મનાય, કોઈ કેમ તો ન મનાય. એ નાથાએ નજરે જોઈને એટલે ઈ મેં નજરે જોયું કહેવાય. મને એવડો એના ઉપર ભરોસો છે. ઓહોહો. તમે એના માથે ભરોસે, હવે નાથા બાપા કોકના ભરોસે જીવે છે? નાનપણનો ભાઈબંધ છે, હું નો ઓળખું એને. હા નાનપણનો ભાઈબંધ છે. મને તો હવે આ છોકરાનું થોડુંક બીક જેવું લાગે છે. એમાં બીવાનું ન હોય. હવે નાથો ડોહો તો સઠી ખોટીનો છે. હવે એ તમે હસી નાખો. તમે હસી ના તમે ઘરની પાડ કાઢી નથી. ઘરમાં જા. પણ નાથો ડોહો ભેગો થાય ને ટાટિયા ભાંગી નાખું જો. પથારી ફેરી છોકરાને પૈસા દઈ. અલાલા. રામ રામ. હવે જાને ભાઈ, તારા રામ રામ જ છે. હવે એલા એ લાલિયા, આમ કા બોલસ ભલામણા ભાઈબંધ ઉઠીને? તું હવે લાલાને ભૂલી જ જાજે મારો ભાઈ, બરોબર? તને હું ભૂલી જાવ? હા ભૂલી જ જાજે. એલા ભલામણા, તારે મારા વિના 1 મિનિટ નો હાલે તું મને ભૂલી જવાનું કેસ? રવિડા, આટલા દી આપણી ભાઈબંધી હતી, હવે તારે ને મારે ભાઈબંધી પૂરી, બરોબર? અને તું મને હવે આજ પછી બોલાવતો નહીં હો રવિડા. જાતો નહીં, ઉભો રે. ઘડીક મને માં વાત કરીને જા, નકર મને હે ને વાત ગળા છે ને ઉતર લાલિયા. તારો બાપો મને કેવું બોલી ગયો છે. શું કીધું? એ કે મારા છોકરાને પૈસા તમે બધા ભેગા થઈને વાપરી નાખો. એટલે રવિડા, મેં કેટલા પૈસા તારા વાપરેલા? સાચું બોલતો. નથી તે વાપરે હો લાલિયા. તો તારા બાપે મને આવું કીધું, વાકણ મને બેહારીને. તને કીધું? તો લાલિયા, હું તને શું કહું છું, એ મારો બાપો છે ગમે એમ તો ભલામણા, એનું તારા મનમાં ન લેવાનું હોય. તું મારું તો જો ભલામણા. મારી વાત સાંભળ રવિડા, તારે મારે ભાઈબંધી હતી પણ મેં તારો રૂપિયો ખાધો નથી. આ મારથી સહન થાય નહીં. તારો બાપો આખા ગામમાં કે મારા છોકરાને લઈને કે બધાય પૈસા વાપરી ગયા કે. એલા નો, મારા બાપા આખા ગામમાં કીધું ભલામણા. આ તો તને હે ને ખાલી મીઠો ઠપકો દીધો હોય અને એમાં તારે ખોટું ન લગાડવાનું હોય લાલા. રવિડા, આટલા દી ભાઈબંધી આપણા બેની દિલથી નિભાવી હતી. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે, બરોબર? તારે ને મારે ભાઈબંધી પૂરી. હવે એલા લાલિયા યાર, તું આવું કર માં હો, મને હવે જીવવાની મજા નહીં આવે યાર. ભાઈ, આવું મારથી સહન ન થાય, બરોબર? તું ક્યાંય તારા રસ્તે રખડતો હોય ને પૈસા બીજે ઉડાડતો હોય, નામ મારું ભેગું સાપામાં સડે. સોરી કહું છું, બસ જવા દે યાર. લા મારા ભાઈ, તું સોરી કરે હું માની લઉં. તારો બાપ હું કે ઈ તો વિચાર તું. બીજું શું હોય, તને હું કેટલી સમજાવવાની વાત કરું, પણ તારા લાલિયા સમજવું જ નથી. તો બીજું શું કરું હું હવે યાર? કાઈ નહીં ભાઈ, હવે તારા રીતે ભાઈબંધો બીજા ગોતી લેજો. હું હવે તારો ભાઈબંધ નથી એટલું સમજી લેજો. હવે રે, મને ઘરે જઈને મારા બાપાની વાત છે, હા, એનો વારો નો કાઢ નાખું તો મને કહી દે તું. હા, ઈ તું ગમે તે કરજે, તારા બાપાને પૂછી લેજે, હા બરોબર? અને હવે મને તું બોલાવતો નહીં. હમણાંથી વાવવામાં સેટિંગ આવતું નથી. જે વાવો ને ઉગે જ નહીં, બળી જ જાય. શું નાથાભાઈ એકલો બકબકે? કાંઈ નહીં, તો આ વાવવાની વાત થાય છે વિપલા. એમ? શું વાવવું? માંડવી વાવી હતી પણ હવે ઈ તો બધું ઠીક છે. તું કઈ બાજુ જતો તમ? ના, આ તો હું તારી પાસે જ આવ્યો. મારી પાસે? હા, મેં કીધું થોડુંક નાથાભાઈ નું કામ છે કીધું.
વહુ ભેગા થયા તા હમણાં થોડાક દી પહેલા તમે કઈક વાત કરી હતી કે છોકરો આમ ને તેમ ને. એટલે મારો ભાઈ તું વહુનું ઉપરામણું લઈને મારી પાસે બાજવા આવ્યો છે એમ ને? અરે ના ના ના, મારો ભાઈ નાથા ભાઈ બાજવા નથી આવ્યો. હા. બરાબર, એને મને વાત કરી ને હું કે નાથાભાઈ આવી રીતે કીધું કે છોકરો આ મવરા પગલા પડે છે ના, એટલે વાત મેં માની. મેં કીધું નાથોભાઈ જે બોલે ને એ હાચું જ હોય. એમ તો ખારો થયો, બે વહુને થપાટાઈ મેં મારી, એવું નથી. પણ આમાં શું છે, મેં કીધું જરાક રૂબરૂ મળી આવું અને વાત ખાસી છે ખોટી છે એ જરાક તારા મોઢે જ હા ભરવીશ મારે. તું જાણવા આવ્યો છો એમને? ના તો ખોટું બોલે હે? તને તો ખબર છે ના તને કે ના તો કોઈ જિંદગીમાં ખોટું બોલ્યો નથી અને કોઈ બોલશે નહીં. અને વિપલા સાંભળી લે એક વાત હમ. કે મારો ભાઈ છે ને, આમ તો આ વાત ખોટી હોય ને તો તમ તારે છે ને મારું મસ્તક કાપીન અને તારા મોબાઈલે ટીંગાડજે અને મારા હાથ કાપીન અને તારા છે ને ઘરને ઓલી ઓચરી દઈને ના હાર બનાવીને ટીંગાડજે. અરે ના 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 નાથાભાઈ, મને તારા ઉપર ભરોસો ને ભાઈ મારો વિશ્વાસ છે. તું સાનો રહી જા બરાબર. હું કાંઈ મારો એવું કઈ ઈરાદો નહોતું કે તું ખોટો માણસ છો. તું હાચો જ છો અને આ વાત છે ને સાચી જ છે બસ. એમને નાતાને ઓળખવામાં તારે વિપલા ભૂલ થાય. અરે ભાઈ, હું ખાલી જાણવા હાટું આવ્યો જ ભાઈ. મેં કોઈનું બુરું કર્યું જ નથી વિપલા. આખા ગામનું હારું જ વીછું છે. એમને મારા છોકરા એવા છે વિપલા. આ નાતો કાઈ થોડો એવો છે. હા ભાઈ, મને ઘરા સુધી મારો ભાઈ તારા ઉપર વિશ્વાસ છે. તે જે કીધું ને મારા છોકરા વિશે એ હાચું જ હોય. હાલ સાચું જ હોય ને. હા. અને તારા ઘરે સમજો તારું નાક વઢાય ને વિપલા તો મારું નાક પેલા વઢાય. તું આખી વાત સમજે જ ને? અરે હું સમજી ગયો. જો હોવ ને મેં કેવડે ખબરદારો દીધો. મેં કોઈ દી મારી બાયડીને મારી નથી. મેં 4-5 તો ફડાકા મારી લીધા. મેં ઈ કે નાથોભાઈ, મેં નાથોભાઈ હાચો જ છે તો ઈ કે ના ઈ ખોટું બોલે. અરે ખોટું ન હોય, મારો ભાઈ નાથો હાચું જ બોલતો હોય. આ તો હું કે હું તારી પાસે થોડી ચોખવટ કરવા આવ્યો એટલે મને ખબર પડે, સમજી ગયા. બાકી હું તારા ઉપર કોઈ શંકા નથી કરતો કે તું ખોટું મારો ભાઈ બોલે. વિપલા મારી વાત તો સાંભળ પેલા. હા. એ હું હાચું બોલવા ગયો ને તો મને આવો ન્યાય મળ્યો. અરે એ વો મારી માથે હાલી ગયા હાલી. અરે મારો ભાઈ તું મોરો પણ તું સાનો રહી જા ભાઈ. હા સાનો રહી જા. હાલ મને તારા ઉપર વિશ્વાસ છે બસ. મારી બાયડી ઉપર કોઈ ઉપર મને વિશ્વાસ નથી, તારા ઉપર વિશ્વાસ છે. જા. એટલું સારું છે તું મને સમજે. આ ગામના કોઈ સમજતા જ નથી. ના ના, એ હવે આ મારા છોકરાનું છે ને, હવે આ મારે જોવું જોઈએ. જો વિપલા તો તું ભાઈ છો ને હા. એટલે મારે કહેવાય. અને કાલ સવારે જો છોકરાના પગ અવળા પડી જાય ને તો નો થવાની થાય વિપલા, નો થવાની થાય. તું મારો ભાઈ છો તે મને આટલી કીધું ને એ સારું થયું, નકામાં નો થવાની થઈ જાત. આ તો વેલાર મારા છોકરાનું થોડુંક પાછું વારી લો. હવે એક કામ કર, હા. એ ક્યાંક છે ને આડા આવડું છેવટે કરીને અને એના પગ ક્યાંક બાંધી દે. ઈ હવે જો ને, હવે હું મારી રીતે હવે સમજી ગયો. આ મારો ઓલો કાળિયો ને રમલો હા. જોત ને તું એ હાડે ઉડે થાય છે ગામમાં ને મારું છે ને ક્યાંય હાલ્યા જેવું નથી રહેવા દીધું. સાચી વાત. હાલો આપણે ચા પાણી પી. હાલ સાન રહી જાય મારો ભાઈ. ઘરે આવે ને એટલી વાર છે. ટાટિયા ભાંગી નાખું, ટાટિયા પછી ક્યાં વાત રહી. હા ભાંગી. ક્યાં જાવ છો બાપુજી? આવી ગયા? હા હો, આવી ગયો. જમણા ફરી આવ્યા? ગામમાં ગયો તો. શું તારા બાપના લગ્ન હતા? જમણવાર હતું? શું છે, કેમ રાયડું દેખાડા કરો હો? દેખાડાની ક્યાં કરે છે તું? આટલી બધી આજ પૂછપરછ કેમ થાય છે મને તો ઈ નથી સમજાતું. આ શું ખેલ આદરા છે? શેના ખેલ છે બાપુજી? હું રાયડું દેખાડા કરો હો? આ હારી નરી વાતું બધી ઘરે પોગે છે. કઈ વાત તમારે લગી પૂગી? હવે રેવા દે ને ભાઈ. હવે મને તો કઈ સમજાતું નથી. તમે ગોળ ગોળ વાતું ન કરો બાપુજી. ફેસ ટુ ફેસ કહી દો મને જે વાત હોય. રેવા દે, તું મારા મોઢે બોલાવમાં અને તું તારા માપમાં રે. હવે તો હારી વાત છે હો. પણ હું મારા માપમાં તો છો. હું ક્યાં માપની બહાર ગયો? ઈ તો મને તમે કયો. તો આ છે ને સમાચાર બધાય આવે તારા નામના. તો મારા સમાચાર તો તમને કાલ બધા બીજાય દે તો તમે બધું માન લે હોય નું. કાઈ ખોટે ખોટું કે બધાય તમે તમારી નજરે જોયું? સાંભળેલું છે, રૂબરૂ મળેલો છે ને વાત સાંભળેલી છે. વાત સાંભળેલી ઉપર ભરોસો જ ન કરવાનો હોય. તમને હું શિખામણ દઉં નો સારું લાગે કાઈ? તો હું તારા ઉપર ભરોસો કરું, ગામ ઉપર ન કરું એમ ને? ખોટી લાભ કરો માન મારી બા ક્યાં?
એ રે અંદર તમારે વાત જ નથી કરી બા નથી કરવાનો ક્યાં દીકરો થા બા હું બટા બે બાપ દીકરો હે ને ભકોટે આવ્યા છો હું મારો રેડિયો ચાલુ કરું એ પેલા તેને એનો રેડિયો ચાલુ કરી દીધો એનો ભલે રેડિયો ચાલુ હોય તારે શું છે ઈ કે જો બા મારી વાત તમે સાંભળો હમ મારે 50,000 રૂપિયા જોઈશે હું એમને પૂછવાનો નથી તમે પૂછી લ્યો એ મને દે કે નહીં દે હે બટા હા 5 માંથી 50,000 આવી ગયો બા પેલા હું નાનો હતો હવે મોટો થઈ ગયો ને તો થોડોક મોટો થાય તો 5 લાખ માંગીશ અત્યારે 50,000 દો ને બીજી ક્યાં લાંબી ટૂંકી કરો પૂછી લ્યો દે કે નહીં દે તું જ પૂછી લે ને હા તારો બાપ દે 50,000 પણ હું છે પણ એ કાઈ તો શરમ કરો પણ 50,000 જોઈશી સમજાવો તમે મારે નહીં હો સીધા ધોકા હું ઉપાડો છો પણ હાથ ચાલાકી નો કરે સમજાઈ દ્યો તમારે સમજાવો હોય તો આમ જો એના નામના ગામમાં ડંકા વાગે છે હજી 50,000 જોઈશી કોણ જાણે કેવડા ડંકા વગાડવા છે હજી આને તમે રાયડું તો પાડો માં ખોટી એ આમ જો દેકારા કરો માં બટા 1000 રૂપિયા હોય ને તારે બે દી વયા જાય તમારે નથી દેવા પૈસા કઈ 50,000 ની વાત છે બટા કઈ નથી નાની સુની રકમ નથી રહેવું તમારા ઘરમાં આ તો નીકળ ને ખાને તને રોઈ કો અહીંયા નીકળ નથી જોવું ને એ બટા તમારે એ રોઈડા ભાઈ જાને ઘરમાં જાય તુંય હું ઘરમાં જા પથારી તે ફેરવી છે આખા ઘરની છોકરાની તમારો બાપ ક્યાંક વયો જાય ભલે જાય નીકળ હું નીકળ ડાસુ થઈ જાય આવડું ગપી જવડું વઈ જાને આખી પેઢીમાં હળો ખાલ દીધો ને પાછી દેકારો કરે શું કરવું ઈ આવીને જ કઈક રસ્તો દેખાડશે હું બીવડાવસ અત્યારે હવે કા એક તો મગજ ક્યાંય ફરતો હોય ને એમાં હું મજાક મસ્તી કરસ તારો મગજ ક્યાં ફરતો હશે તું ક્યારના આમથી આમ ટેલે રાખસ ઊભો ઊભો તો હું જોતી હતી ઊભી ઊભી વાઈટ જોતી હતી એમાં એવું છે અમુક માણસો મારી હારી કરતા હોય પછી ક્યારેક મારે ડેમો દેવો પડે ને ઠેક મગજ મારું કઈ કામ નથી કરતું કાઢલી કા શું કરવું ને કઈ રસ્તો નથી ખૂટતો મને તો શેનો રસ્તો આજ કયો વાર છે ફ્રાઈડે શુક્રવાર ગયા શુક્રવારે તે શું કીધું તું 50,000 રૂપિયા તારે મને આપવાના ને મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું ગમે એમ કરીને મારી બધી જે છે ને ડ્રીમ્સ પૂરી કર તારા સપના પૂરા કરવામાં મારું સપનું વિખાઈ જાહે કા એલા હું કઈ એટીએમ મશીન છો તો તું મજા આવે ત્યારે પૈસા જ માંગતી હોઈશ તું એને બોલવામાં ધ્યાન રાખજે મારો મગજ ન ફેરવતો મેં તને ક્યારે કીધું તું એટીએમ મશીન છો એમ તો તું મારો મગજ શું કામ ફેરવાસ જયા બોલ ત્યાં નકરા પૈસા જ માંગેસ ભલા માણા કે તું કઈ નવી નો બોયફ્રેન્ડ આ દુનિયામાં કે તું મને પૈસા દેસ આખી દુનિયાના બધાય બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડ ને ખર્ચા પૂરા કરતા હોય ને પૈસા દેતા હોય એ તું પૈસા આટું મને પ્રેમ કરેસ કે મને ઓમ પ્રેમ કરેસ ઈ તો મને સમજાય તને શું લાગે છે જેટલા તું મને પૈસા દેસ ને એ મારા જેવી છોકરી ગોતવા જાય ને તો તને ક્યાંય નો જડે સમજો મને તો એવું લાગે છે તું મારા પૈસાને પ્રેમ કરસ જો રહી હજી કહું છું તું બોલવામાં ધ્યાન રાખજે મારામાં છે ને કાઈ કમી નથી અને આપણી કોલેજમાં તારાથી હારામાં હારો પૈસા વાળો છોકરો મને હજી મળી જાય તું બોલવામાં ધ્યાન રાખ કાજલ મજા આવે એવું બોલ માં તું હા તો તું મારી ગણતરી કરવા માંડો પૈસા આટું પ્રેમ કર્યો મારે કઈ નાના ડ્રીમ્સ હોય કે તને ન કહો તો હું બીજાને કહેવા જાઉં મારે એક જ બોયફ્રેન્ડ છે ને ઈ તું છો 2 વર્ષથી તો તારા સપના પૂરા કરતો આવું છું તો આપણે જીવીએ ને ત્યાં લગી ગર્લફ્રેન્ડ ના વાઈફ ના સપના પૂરા કરવાના જ હોય ખોટો મગજ ફેરે મેં એક તો ઘરે થઈને હું બાજીને આયલો આવું છું હા તો તું ભલે બાજી ના આવ્યો મારું તારાથી નો થાય એમ હોય તો તું મને ના પાડી દે કે તારા સપના મારાથી પૂરા નહીં થાય નથી તારા પૂરા કરતા સમજે શું તારા મમ્મા નકરું લપ 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 ચાલુ જ કરી દેસ કે મને મારી ઝાપટ હા માયરી વધારે બોલાય માં મારો મગજ ખોટો ફેરે માં ઓ જસ્ટ શટ અપ મગજ છે ને બધા આગળ હોય છે અને બધાને મગજ ફરતા હોય છે અને આજે તે મારી ઉપર હાથ ઉપાડ્યો મારી ઉપર તું હજી છે ને કાજલને ઓળખતો નથી કહી દઉં છું છે ને અત્યાર સુધી તે ફક્ત મારો પ્રેમ જોયો છે મારી નફરત છે ને રવિ તને બરબાદ કરી નાખશે હજી કહી દઉં છું તો તું કરી હું લઈશી કેને હવે હું કરું ને ઈ કોઈ નો કરી શકે આ દુનિયામાં 2 વર્ષથી તું મારી હારે રમત કરસ 2 વર્ષથી તું પ્રેમના વાયદા કરસ 2 વર્ષથી તું મને સમજાવસ કે તું મારી સાથે લગ્ન કરીશ ખોટું બોલી બોલીને તે મારી જિંદગીના 2 વર્ષ બગાડ્યા છે રવિ હવે જો તને જેલના સરિયા ન ગણાવું ને તો મારું નામ કાજલ નહીં આ તો એ જા તારે થાય નહીં કર લેજે વઈ જા જા જો તું હવે રો માં હું પીલુડા પાડસ મગજ ની તો પથારી ફેરવી નાખી રવિ હજી હું તો હે
એ હું તો કામ છે કાંઈ કામ નથી, હુવા દ્યો ને આરામથી. ઉઠશે પણ હવે શું ઉઠશે? આ રવિનું ઘર છે? હા સાહેબ, આ રવિનું જ ઘર છે. બોલાવો, રવિને બોલાવો. કેમ સાહેબ, રવિએ કઈ ગુનો કરી નાખ્યો છે? તે ગુનો કર્યા વગર અમે આ ઘરે આવ્યા છો? હા, ઈ તમારી સાચી વાત. જાત રવિને ઉઠાડતો. ખાખી લુગડા વાળા કયા ઘરે આવે ખબર છે ને? ના ના, ઈ તો સાચી વાત છે તમારી. કઈ ગુના કર્યા હોય તો જ આવે ને, કઈ એમને એમ તો ન આવે ને કોઈ. શું છે બા? આમ જો આ સાહેબ આવ્યા છે. શું છે સાહેબ, બોલો ને. શું હતું એમ તને નથી ખબર? પણ શું સાહેબ? અજાણ્યો બનસ પાછો ગુનો કરીને પાછો ટેસ્ટી આયા હૂતો છે અને પાછો મને પૂછે છે કે શું ગુનો કર્યો છે. સાહેબ કઈક માંડીને વાત તો કરો. શું માંડીને વાત કરવી? કાજલ નામની છોકરીને ઓળખસ તું? હા સાહેબ. એને તારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. શેની ફરિયાદ સાહેબ? તું 2 વર્ષથી એને બ્લેકમેલ કરસ. વાહ સાહેબ, એને મારી ઉપર બ્લેકમેલ નો કેસ કર્યો? અરે સાહેબ, એને હું બ્લેકમેલ નતો કરતો, પણ એને મારા જીવથી વધારે પ્રેમ કરતો હતો. સાહેબ, ઈ એમ કહે છે કે 2 વર્ષથી મને બ્લેકમેલ કરે છે. તો સાહેબ, જ્યારે મેં એને પહેલી વાર બ્લેકમેલ કરી તો ત્યારે એને તમને ફરિયાદ કેમ ન કરી અને આજ ફરિયાદ કરે છે? સાહેબ, હું તમને પૂછું છું, તમને આ શક્ય છે? જવાન, તારી વાતમાં દમ તો છે, કેમ કે હું મજબૂર છું કે હું તારી વાતની હાય નો પાડી શકું અને નાય નો પાડી શકું. પણ જો આ જનતા જોવે છે, તારે જવાબ જ જોઈશે ને, તો કે કમેન્ટ કરે કોણ સાચું ને કોણ ખોટું. જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.